नेक्स्ट टॉपिक है फेलोपियन ट्यूब। તેને યુટ્રાઇન ડક્ટ અથવા ઓવિડક્ટ એવું પણ કહેવામાં આવે છે। ફેલોપિયન ટ્યુબ પેડ હોલો મસ્ક્યુલર સ્ટ્રક્ચર છે, એટલે કે તે એક ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે। તે અબાઉટ 10 સેમી લોંગ તથા યુટ્રસની બંને બાજુ એક એક આવેલી છે। તેની લંબાઈ 10 સેમી છે અને યુટ્રસની બંને બાજુ એક એક આવેલી છે। તે યુટ્રસના બોર્ડ લિગામેન્ટની ઉપર માર્જિનમાં છે। દરેક ટ્યુબની બે ઓપનિંગ હોય છે। તેમાં શું કીધું છે, યુટ્રસની બંને બાજુ જોડાયેલી હોય છે અને તેમાં બે ઓપનિંગ હોય છે અને યુટ્રસના બોર્ડ લિગામેન્ટની ઉપર માર્જિનમાં છે, એટલે યુટ્રસના ઉપર ફંડસ જે ભાગ છે ત્યાંથી તે જોડાયેલી છે। નેક્સ્ટ, જે યુટ્રાઇન કેવિટીના લેટરલ એંગલ સાથે જોડાય છે તેને યુટ્રાઇન ઓપનિંગ કહે છે। તેનો ડાયામીટર 1 mm છે। યુટ્રાઇન કેવિટીના લેટરલ એંગલ સાથે જોડાયેલ છે, જે એક્ઝેક્ટ અહીંયા બતાવેલું છે। ઓકે, જે લેટરલ એંગલ પાસે જેને યુટ્રાઇન ઓપનિંગ કહે છે તેનો ડાયામીટર 1 mm છે। સેકન્ડ, ટ્યુબના લેટરલ એન્ડને પેલ્વિક ઓપનિંગ અથવા એબ્ડોમિનલ ઓસ્ટિયમ કહે છે। તેનો ડાયામીટર અબાઉટ 2 mm છે। સેકન્ડમાં શું કીધું છે, ટ્યુબના લેટરલ એન્ડને પેલ્વિક ઓપનિંગ અથવા એબ્ડોમિનલ ઓસ્ટિયમ કહે છે, જેનો ડાયામીટર 2 mm છે। તેને એક્ઝેક્ટ અહીંયા બતાવવામાં આવે છે। જે આ ભાગ છે તેને એબ્ડોમિનલ ઓસ્ટિયમ કહે છે। તે પેલ્વિકમાં ઓપન થાય છે, જેનો ડાયામીટર 2 mm છે। ઓકે, હવે એના પાર્ટ્સની વાત કરીએ તો 4 પાર્ટ્સ છે। મીડિયલ ટુ લેટરલ, ઇન્ટ્રામ્યુરલ અથવા ઇન્ટરસ્ટિશિયલ ભાગ તે યુટ્રાઇન વોલમાં છે અને તેની લેન્થ 1.25 સેમી, તેનો ડાયામીટર 1 mm છે। ઇન્ટરસ્ટિશિયલ પાર્ટ ક્યાં આવેલો છે? ઇન્ટરસ્ટિશિયલ પાર્ટ એરો બતાવેલો છે। તે યુટ્રાઇન વોલમાં અને તેની લેન્થ 1.25 સેન્ટીમીટર છે। તેનું ડાયામીટર 1 mm છે। સેકન્ડ, ઇસ્થમસ મોટે ભાગે સ્ટ્રેટ છે અને તેની લેન્થ 3 to 4 સેન્ટીમીટર, તેનો ડાયામીટર 1 to 2 mm હોય છે, મિલીમીટર હોય છે। ઇસ્થમસ ક્યાં આવેલું છે? આ ભાગને ઇસ્થમસ કીધું છે। તે સ્ટ્રેટ છે, તે સીધો ભાગ છે। તેની લેન્થ 3 થી 4 મીટર હોય છે। તેનો ડાયામીટર 1 to 2 મિલીમીટર છે, 3 to 4 સેન્ટીમીટર છે। તેનો ડાયામીટર 1 to 2 mm છે। એમ્પ્યુલા, થર્ડ, એમ્પ્યુલા અથવા ટોર્ટસ વાંકો ચૂકો ભાગ છે, જે અહીંયા બતાવેલું છે એમ્પ્યુલા। તે ફનલ શેપ છે, વાંકો ચૂકો ભાગ છે અને તેની લેન્થ 5 સેન્ટીમીટર, તેનો ડાયામીટર 1 to 2 mm છે। ઇન્ફન્ડિબલમ ફનલ શેપ છે, આને ઇન્ફન્ડિબલમ કીધું છે। તે ફનલ શેપ છે અને તેની લેન્થ 1.25 સેન્ટીમીટર, મેક્સિમમ ડાયામીટર 6 mm છે। એબ્ડોમિનલ ઓસ્ટિયમ, જેની આજુબાજુ ઘણી ફિમરી આવેલી છે 20 થી 25, જેમની એક લાંબી ફિમરી ઓવરીને એટેચ થાય છે, તેને ઓવરિયન ફિમરી કહે છે। ઓકે, જે આ હેર લાઇક સ્ટ્રક્ચર દેખાય છે તેને ફિમરી કહેવામાં આવે છે। આ ઓવરી છે, ઓકે, અને જે ઓવરી સાથે જોડાયેલી છે તેને ઓવરિયન ફિમરી કીધું છે। ઓકે, તે એબ્ડોમિનલ ઓસ્ટિયમની આજુબાજુ આવેલી હોય છે। હવે એના સ્ટ્રક્ચરની વાત કરીએ તો તેની અંદર 3 લેયર્સ આવેલા છે। ઓકે, જે પિક્ચરમાં હું બતાવીશ। ફર્સ્ટ છે સિરોઝ લેયર, સેકન્ડ છે મસ્ક્યુલર લેયર એન્ડ થર્ડ છે મ્યુકસ મેમ્બ્રેન। પિક્ચરમાં બતાવીશ। ફર્સ્ટ છે સિરોઝ લેયર, એટલે તે આઉટર લેયર છે, જે ડ્રોઈંગમાં બતાવેલું છે, સિરોઝા છે। પછી નેક્સ્ટ છે મસ્ક્યુલર લેયર, જેમાં મિડલ લેયર્સમાં 2 લેયર્સ, જે વચ્ચેનું મધ્યનું લેયર છે તેમાં 2 લેયર્સ આવેલા છે। એક છે આઉટર લોન્જિટ્યુડનલ, એટલે આઉટર જે બહારની બાજુ છે તેને આઉટર લોન્જિટ્યુડનલ કીધું છે, અને સેકન્ડ છે ઇનર સર્ક્યુલર છે, જે અંદરની બાજુ આવેલું છે। ઓકે,
નેક્સ્ટ છે મ્યુકસ મેમ્બ્રેન. 3 અલગ અલગ સેલના બનેલા હોય છે. મ્યુકસ મેમ્બ્રેન અંદરના સેલ્સની વાત કરેલી છે, જે અંદરની મ્યુકોઝા છે તેની વાત કરેલું છે. તે અલગ અલગ સેલ્સના બનેલા છે. પેલું કોલુમનાર સિલિએટેડ એપિથેલિયલ સેલ્સ, સેક્રેટરી કોલુમનાર સેલ્સ, થર્ડ પેગ સેલ્સ. તે 3 અલગ અલગ સેલ્સથી બનેલા છે, જેના નામ બતાવેલા છે અહીંયા. હવે તેનું કામ, ફંક્શન શું છે? ફેલોપિયન ટ્યુબનું મેઇન ફંક્શન શું છે? ફર્સ્ટ, ઓવમને ઓવરીથી યુટ્રસ કેવિટી સુધી ટ્રાન્સપોર્ટ કરે છે. ઓવમ ટ્યુબમાં 3 દિવસ રહે છે. ઓકે, તો ફેલોપિયન ટ્યુબનું શું કામ છે? ઓવરીમાંથી જે ઓવમ રિલીઝ થાય છે તેને યુટ્રસ કેવિટી સુધી તેને ટ્રાન્સપોર્ટ લઈ જવાનું કામ કરે છે. તેમાં ઓવમ ટ્યુબમાં 3 દિવસ રહે છે. ફર્ટિલાઇઝેશન એમ્પ્યુલાના પાર્ટમાં થાય છે. જે ફર્ટિલાઇઝેશન થાય છે, ઓવમ છે સ્પર્મ સાથે મળીને ફર્ટિલાઇઝેશન થાય છે, તે એમ્પ્યુલા પાર્ટમાં થાય છે. ફેલોપિયન ટ્યુબનો પાર્ટ છે એમ્પ્યુલામાં થાય છે. તે ફર્ટાઇલ ઓવમને યુટ્રસ સુધી ટ્રાન્સપોર્ટ કરે છે. તે ફર્ટાઇલ ઓવમને યુટ્રસ સુધી ટ્રાન્સપોર્ટ લઈ જવાનું કાર્ય કરે છે. થર્ડ, ટ્યુબલ સિક્રીશન ઓવમને ટ્રાન્સપોર્ટ અને નરિશમેન્ટ માટે મીડિયા પૂરું પાડે છે. જે ટ્યુબલ અંદરનું જે સિક્રીશન છે તે ઓવમને ટ્રાન્સપોર્ટ અને નરિશમેન્ટ માટેનું મીડિયા પૂરું પાડે છે. બ્લડ સપ્લાયની વાત કરીએ તો આર્ટેરિયલ સપ્લાય યુટ્રાઇન અને ઓવરિયન, વિનસ ડ્રેનેજ ઇન્ટુ ઓવરિયન વેન્સમાં એનું વિનસ રિટર્ન થાય છે. લિમ્ફેટિક સિસ્ટમમાં ઓવરિયન વેસલ્સ ટુ પેરા એઓટિક નોડ, ઓવરિયન વેસલ્સથી પેરા એઓટિક જે એઓટાની અંદર જે નોડ્સ આવેલા છે, લિમ્ફેટિક નોડ્સ આવેલા છે, ત્યાં થાય છે. નર્વ સપ્લાયની વાત કરીએ તો ફ્રોમ યુટ્રસ એન્ડ ઓવરી. હવે છે ઓવરીની વાત કરીએ. ઓવરી ફિમેલનું પેઇડ સેક્સ ઓર્ગન છે, જે જર્મ સેલ મેચ્યુરેશન, સ્ટોરેજ અને રિલીઝ તથા સેક્સ હોર્મોન્સનું પ્રોડક્શન સાથે સંકળાયેલું છે. ઓવરીઝનું શું કીધું છે? તો કે તે ફિમેલનું એક પેઇડ સેક્સ ઓર્ગન છે, જે બંને બાજુ એક એક આવેલી હોય છે. ઓવરીઝ, ફેલોપિયન ટ્યુબ્સની બંને બાજુ એક એક ઓવરીઝ આવેલી હોય છે, એટલે પેઇડ સેક્સ ઓર્ગન કીધું છે. જે જર્મ સેલ્સ ને મેચ્યુરેશન, જે ઓવમ બને છે, જે ઓવુસાઇટ્સ પણ તેને કહેવામાં આવે છે, જે જર્મ સેલ્સના મેચ્યુરેશન, સ્ટોરેજ અને રિલીઝ તથા સેક્સ હોર્મોન્સના પ્રોડક્શન સાથે સંકળાયેલું છે. સેક્સ હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની કીધું છે કે સેક્સ હોર્મોનના પ્રોડક્શન સાથે સંકળાયેલું છે. તેનો શેપ ઓવલ કીધો છે તથા કલર પિંકિશ ગ્રે છે. તેની લંબાઈ છે 3 સેમી, પહોળાઈ 2 સેમી છે, જાડાઈ 1 સેમી અને વજન 5 થી 10 ગ્રામ હોય છે. દરેક ઓવરીમાં 2 એન્ડ છે, ફર્સ્ટ ટ્યુબલ અને સેકન્ડ યુટ્રાઇન. એક સાઈડ છે યુટ્રાઇન બાજુ હોય છે અને એક છે ટ્યુબલ, એટલે ફેલોપિયન ટ્યુબની વાત કરેલી છે. 2 બોર્ડર છે, મેઝોવેરિયમ અને ફ્રી પોસ્ટેરિયર. મેઝોવેરિયમ તે પેલ્વિક કેવિટીનો એક લેયર છે મેઝોવેરિયમ અને બીજી બોર્ડર છે તે ફ્રી પોસ્ટેરિયર હોય છે. 2 સરફેસ છે, મીડિયલ એન્ડ લેટરલ. રિલેશનની વાત કરીએ તો મેઝોવેરિયમ ઓર એન્ટિરિયર બોર્ડર ઓવરી મેઝોવેરિયમને અટેચ થાય છે. પોસ્ટેરિયર બોર્ડર પર તે ફ્રી છે અને ટ્યુબલ એમ્પ્યુલા સાથે સંકળાયેલ છે. મીડિયલ સરફેસ તે ટ્યુબના ફિમરી પાર્ટને રિલેટેડ છે. મીડિયલ સરફેસ છે, વચ્ચેનો પાર્ટ છે, તે જે ફિમરી છે તેની સાથે રિલેટેડ છે. લેટરલ સરફેસ તે લેટરલ પેલ્વિક વોલની ઓવરિયન ફોસાના કોન્ટેક્ટમાં હોય છે. સ્ટ્રક્ચરની વાત કરીએ ઓવરીઝના, તો ઓવરી ક્યુબિકલ સેલના સિંગલ લેયરથી બનેલી છે. તે સેલનું નામ છે ક્યુબિકલ સેલ. તે સિંગલ લેયરથી બનેલી છે, જેને જર્મિનલ એપિથેલિયલ કહે છે. જે સિંગલ લેયર છે તેને શું કહેવામાં આવે છે? જર્મિનલ એપિથેલિયમ કહેવામાં આવે છે. તેમાં સબસ્ટન્સ આઉટર કોર્ટેક્સ અને ઇનર મેડ્યુલાથી બનેલું છે. તેનું સબસ્ટન્સ છે તે આઉટર કોર્ટેક્સ અને ઇનર મેડ્યુલાથી બનેલું હોય છે. બહારનું આવરણ કોર્ટેક્સ અને ઇનરનું જે લેયર છે તેને મેડ્યુલા કીધું છે. કોર્ટેક્સની વાત કરીએ તે સ્ટ્રોમલ સેલ્સનું બનેલું છે, જે જર્મિનલ એપિથેલિયમ નીચે થીક થઈને ટ્યુનિકા આલ્બુજિનિયા બનાવે છે. રિપ્રોડક્ટિવ પીરિયડ દરમિયાન કોર્ટેક્સમાં ઘણા ફોલિકલ સ્ટ્રક્ચર્સ આવેલા છે, જેને ઓવરીનું ફંક્શનલ યુનિટ કહેવાય છે. તે સેક્સ હોર્મોન પ્રોડક્શન અને
ઓવલ્યુશન સંબંધિત છે. કોર્ટેક્સની વાત કરીએ તો તેનું બહારનું આવરણ તો શેનું બનેલું હોય છે? તે સ્ટ્રોમલ સેલ્સનું બનેલું હોય છે, જે જર્મિનલ એપિથેલિયમની નીચે થીક થઈને જર્મિનલ એપિથેલિયમ છે તેની નીચે થીક થઈને ટ્યુનિકા આલ્બુજિનિયા બનાવે છે. રિપ્રોડક્ટિવ પીરિયડ દરમિયાન એટલે કે પ્યુબર્ટી ટુ મેનોપોઝ સુધી કોર્ટેક્સમાં ઘણા ફોલિકલ સ્ટ્રક્ચર આવેલા હોય છે. તેના આવરણમાં ઘણા ફોલિક્યુલર સ્ટ્રક્ચર આવેલા હોય છે, જેને ઓવરીનું ફંક્શનલ યુનિટ પણ કહેવામાં આવે છે. તે સેક્સ હોર્મોન પ્રોડક્શન અને ઓવલ્યુશન સંબંધિત કાર્ય કરે છે. આ સ્ટ્રક્ચરમાં પ્રીમોડિયલ ફોલિકલ્સ, મેચ્યોરિંગ ફોલિકલ્સ, ગ્રાફિકન ફોલિકલ્સ અને કોર્પસ લ્યુટિયમનો સમાવેશ થાય છે. આ સ્ટ્રક્ચર જ્યારે સાંકડું થાય છે ત્યારે આર્ટિએક ફોલિકલ્સ અથવા કોર્પસ આલ્બિકન્સ બને છે. મેડ્યુલામાં લૂઝ કનેક્ટિવ ટિશ્યુ, થોડા અનસ્ટ્રિપ્ડ મસલ્સ, વેસલ્સ અને નર્વ્સ આવેલા હોય છે. અંદરના લેયરની વાત કરીએ તો મેડ્યુલામાં લૂઝ કનેક્ટિવ ટિશ્યુ, થોડા અનસ્ટ્રિપ્ડ મસલ હોય છે, એટલે જોડાયેલા મસલ્સ હોય છે, વેસલ્સ અને નર્વ્સ આવેલા હોય છે. તેમાં થોડા સેલ્સનું કલેક્શન થયેલું હોય છે, તેને હિલેસ સેલ્સ એવું નામ કીધું છે, જે થોડા સેલ્સનું કલેક્શન છે. ટેસ્ટિસના ઇન્ટરસ્ટિશિયલ સેલ્સનું હોમોલોગસ છે. ઓકે, મેલ ટેસ્ટિસના ઇન્ટરસ્ટિશિયલ સેલ્સનું હોમોલોગસ કીધું છે એને. એના બ્લડ સપ્લાયની વાત કરીએ તો આર્ટરિયલ સપ્લાય ઓવરિયન આર્ટરી દ્વારા, વિનસ ડ્રેનેજ ઓવરિયન વેન્સમાં, લિમ્ફેટિક્સ ઓવરિયન વેસલ્સ જે પેરા એઓર્ટિક લિમ્ફ નોડ્સમાં ડ્રેન થાય છે. નર્વ સપ્લાય સિમ્પેથેટિક સપ્લાય છે. ફંક્શનની વાત કરીએ ઓવરી રિપ્રોડક્ટિવ પીરિયડ દરમિયાન દરેક મેન્સ્ટ્રુઅલ સાયકલ વખતે મેચ્યોર ઓવમ ડિસ્ચાર્જ કરે છે. ઓવરી રિપ્રોડક્ટિવ પીરિયડ દરમિયાન એટલે કે પ્યુબર્ટી ટુ મેનોપોઝ સુધી મેન્સ્ટ્રુઅલ સાયકલ વખતે મેચ્યોર ઓવમને ડિસ્ચાર્જ કરે છે. એવરી મેન્સ્ટ્રુઅલ સાયકલ વખતે ઓવરી સેક્સ હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે, જે ફર્ટિલાઇઝ ઓવમને યુટ્રાઇન એન્ડોમેટ્રિયમમાં એમ્બેડ કરવા તૈયાર કરે છે. જે સેક્સ હોર્મોન ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે, બે હોર્મોન ઉત્પન્ન કરે છે, પછી ફર્ટિલાઇઝ ઓવમને યુટ્રાઇન એન્ડોમેટ્રિયમમાં એમ્બેડ કરવા તૈયાર કરે છે. હવે છે પેલ્વિક ફ્લોર. પેલ્વિક ફ્લોર અથવા તો પેલ્વિક ડાયાફ્રામની વાત કરીએ તો પેલ્વિકના આઉટલેટમાં જે સોફ્ટ ટિશ્યુ ફિલ થાય છે તેને પેલ્વિક ફ્લોર કહે છે. પેલ્વિક ફ્લોર તે મસ્ક્યુલર પાર્ટીશન છે જે એનાટોમિકલ પેરિનિયમ ને પેલ્વિક કેવિટીથી સેપરેટ કરે છે. યુરેથ્રા, વજાઇના અને એનાલ કેનાલમાંથી પસાર થાય છે. તે મુખ્યત્વે મસ્ક્યુલર ટિશ્યુનું બનેલું છે, પરંતુ સ્કિન, ફેટ, ફેસિયા એન્ડ કનેક્ટિવ ટિશ્યુ પેલ્વિક આઉટલેટના ઇરેગ્યુલર શેપને ફિલ કરે છે. પેલ્વિક ફ્લોર જે ફિગરમાં બતાવેલું છે તેને પેલ્વિક ફ્લોર કીધું છે, જેમાં મસલ્સની વાત કરેલી છે. ઓકે, તે મસ્ક્યુલર એક પાર્ટીશન છે જે એનાટોમિકલી પેરિનિયમ ને પેલ્વિક કેવિટીથી, જે અંદરની પેલ્વિક કેવિટી છે, પેલ્વિક બોનની કેવિટી છે, તેનાથી સેપરેટ કરે છે, જુદું કરે છે. જેમાં યુરેથ્રા, વજાઇના અને એનાલ કેનાલમાંથી જે યુરેથ્રા છે, વજાઇના છે અને એનાલ કેનાલમાંથી પાસ થાય છે. તેના મસલ્સની વાત કરેલી છે, તે મુખ્યત્વે મસ્ક્યુલર ટિશ્યુનું બનેલું હોય છે, પરંતુ સ્કિન, ફેટ, ફેસિયા એન્ડ કનેક્ટિવ ટિશ્યુ પેલ્વિક આઉટલેટના ઇરેગ્યુલર શેપને ફિલ કરે છે. મસલ્સ ઓફ પેલ્વિક ફ્લોર, સુપરફિશિયલ મસલ્સ એન્ડ ડીપ મસલ્સ. સુપરફિશિયલ મસલ્સ. સુપરફિશિયલ લેયર 5 મસલ્સનું બનેલું છે, જેમાં પહેલું છે ધ એક્સટર્નલ એનાલ સ્ફિન્ટર, જે એનસની આજુબાજુ છે, જે ફિગરમાં બતાવેલું છે. એક્સટર્નલ એનાલ સ્ફિન્ટર. તો એક્સટર્નલ એનાલ સ્ફિન્ટર છે આ જગ્યા પર. એક્સટર્નલ એનાલ સ્ફિન્ટર આવેલું છે, જે એનસની આજુબાજુ છે. ઓકે, જે આ ભાગ છે તેને એક્સટર્નલ એનાલ સ્ફિન્ટર, જે એનસની આજુબાજુ આવેલું છે. ઓકે, પહેલું લેયર. પછી છે સેકન્ડ.
ટ્રાન્સવર્સ પેરિનિયલ મસલ્સ જે ઇશિયલ ટ્યુબરોસિટીથી પેરિનિયમના સેન્ટર સુધી જાય છે. ટ્રાન્સવર્સ પેરિનિયલ મસલ્સ જે ઇશિયલ ટ્યુબરોસિટીથી પેરિનિયમના સેન્ટર સુધી જાય છે. તો ટ્રાન્સવર્સ પેરિનિયલ આ મસલ્સને ટ્રાન્સવર્સ પેરિનિયલ કીધું છે. ઓકે, જે ઇશિયલ ટ્યુબરોસિટી જે આ ભાગ છે પ્યુબિક બોનનો ઇશિયલ ટ્યુબરોસિટી કીધું છે, ત્યાંથી સ્ટાર્ટ થઈને પેરિનિયમના સેન્ટર સુધી જાય છે. ઓકે, જે ટ્રાન્સવર્સ બતાવેલું છે. ઓકે, ટ્રાન્સવર્સ પેરિનિયમના સેન્ટર સુધી જાય છે. પછી થર્ડ છે બલ્બો કેવર્નસ મસલ્સ પેરિનિયમથી વજેના સુધી પસાર થાય છે. આ મસલ્સ બલ્બો સ્પોન્જિયસ મસલ અથવા તો બલ્બો કેવર્નસ મસલ જે પેરિનિયમથી વજેના સુધી પસાર થાય છે. ફોર્થ, ઇશિયો કેવર્નસ મસલ જે ઇશિયલ ટ્યુબરોસિટીથી પ્યુબિક આર્ચ સુધી છે. ઇશિયો કેવર્નસ મસલ્સ અહીંયા એરા દ્વારા બતાવું છું હું થોડુંક નીચે. ઇશિયો કેવર્નસ મસલ્સ જે ઇશિયલ ટ્યુબરોસિટીથી પ્યુબિક આર્ચ સુધી જાય છે, તેને આને પ્યુબિક આર્ચ કીધું છે, જે પ્યુબિક આર્ચ સુધી જાય છે. પાંચમું, યુરેથ્રાનું મેમ્બ્રેનિયસ સ્ફિન્ક્ટર જે મસલ્સ ફાઇબરસનું બનેલું છે, તે યુરેથ્રાની ઉપર અને નીચેથી પસાર થઈને પ્યુબિક બોનને એટેચ થાય છે. હવે યુરેથ્રા મેમ્બ્રેનસ સ્ફિન્ક્ટરનું કીધું છે કે જે મસલ્સ ફાઇબર્સનું બનેલું છે. જે આ છે તે યુરેથ્રલ મેમ્બ્રેન્સ છે તે મસલ્સ ફાઇબર્સનું બનેલું છે, તે યુરેથ્રાની ઉપર અને નીચેથી પસાર થઈને પ્યુબિક બોનને એટેચ થાય છે. ઓકે, અહીંયા પ્યુબિક બોન આવેલું છે તેને એટેચ થાય છે. હવે ડીપ મસલ્સની વાત કરીએ. થ્રી પાર્ટ્સ મળીને લેવોટર એની મસલ્સ બનાવે છે. ડીપ મસલ્સના 3 પાર્ટ મળીને લેવોટર એની મસલ્સ નામ છે મસલ્સનું, તે બનાવે છે. દરેક લેવોટર એની મસલ્સ પ્યુબોકોકેજિનસ મસલ્સ, લિયોકોકેજિનસ મસલ્સ એન્ડ ઇશિયોકોકેજિનસ મસલ્સથી બને છે. ત્રણ લેવોટર એની મસલ્સ ભેગા થઈને ગઠફળ બનાવે છે, જેનો સ્લોપ આગળ પડતો હોય છે અને 3 કેનાલ્સને પરફોરેટ કરે છે. એની અંદર યુરેથ્રા, વજાઇના અને રેક્ટમ આવેલું હોય છે. આની અંદર એવું કીધું છે કે 3 મસલ્સના પાર્ટ બનીને એક લેવોટર એની મસલ્સ બનાવે છે. દરેક લેવોટર એની મસલ્સમાં પ્યુબોકોકેજિનસ મસલ્સ, લિયોકોકેજિનસ મસલ્સ એન્ડ ઇશિયોકોકેજિનસ મસલ્સથી બને છે. દરેક લેવોટર એની મસલ્સ એવા 3 લેવોટર એની મસલ્સ ભેગા થઈને એક બનાવે છે, ગઠફળ બનાવે છે, જેનો સ્લોપ આગળ પડતો એટલે આગળની બાજુ એન્ટિરિયરલી હોય છે અને 3 કેનાલ્સને પરફોરેટ કરે છે. જે આપણે ખબર છે કે 3 ઓપનિંગ હોય છે, યુરેથ્રા, વજાઇના એન્ડ રેક્ટમ. જે હું તમને ઇમેજમાં શો ઓફ થાય છે કે લેવોટર એની મસલ્સ બતાવેલું છે અહીંયા. જે પ્યુબોકોકેજિનસ મસલ્સ અને ઇલિયોકોકેજિનસ મસલથી ભેગા થઈને એક લેવોટર એની મસલ્સ બનાવે છે. એવા 3 લેવોટર એની મસલ્સ ભેગા થઈને એક ગઠફળ બનાવે છે, જેનો સ્લોપ આગળ પડતો હોય છે અને 3 કેનલ્સને પરફોરેટ કરે છે, જેની અંદર યુરેથ્રા, વજાઇના એન્ડ રેક્ટમ હોય છે. હવે છે સ્ટ્રક્ચર ઇન રિલેશન ટુ પેલ્વિક ફ્લોર. બરાબર, પેલ્વિક ફ્લોરનું આજુબાજુના સ્ટ્રક્ચર સાથે શું રિલેશન છે? તો સુપિરિયર સરફેસ તે નીચે પ્રમાણે રિલેટેડ છે. સુપિરિયર સરફેસ તે નીચે પ્રમાણે રિલેટેડ છે. સુપિરિયર સરફેસની વાત કરેલી છે. પેલ્વિક ઓર્ગનમાં એન્ટિરિયર ટુ પોસ્ટેરિયર બ્લાડર, વજાઇના, યુટ્રસ એન્ડ રેક્ટમ હોય છે. આગળથી પાછળની બાજુ જઈએ તો પેલ્વિક ઓર્ગનમાં એન્ટિરિયરલી આગળની બાજુ એન્ટિરિયર ટુ પોસ્ટેરિયર આગળની બાજુ બ્લાડર એન્ડ વજાઇના, એના પછી યુટ્રસ એન્ડ રેક્ટમ હોય છે. સેકન્ડ પોઈન્ટ, પેલ્વિક સેલ્યુલર ટિશ્યુ તે પેલ્વિક પેરિટોનિયમ અને લેવોટર એનીની ઉપર સરફેસમાં હોય છે. પેલ્વિક સેલ્યુલર જે ટિશ્યુ હોય છે, જે પેલ્વિક ફ્લોરની ઉપરનો પાર્ટ છે પેલ્વિક સેલ્યુલર ટિશ્યુ, તે પેલ્વિક પેરિટોનિયમમાં
માં લેવોટર એનીના ઉપરના સરફેસમાં છે. યુરેટર ફ્લોર પર લેટરલ વજાઇનલ ફોર્નિક્સ ઉપરની તરફ યુટ્રાઇન આર્ટરી અને નીચે વજાઇના આર્ટરી હોય છે. યુરેટર ફ્લોર પરની વાત કરું છું કે લેટરલ વજાઇનલ ફોર્નિક્સ હોય છે. ફોર્નિક્સની આપણે આગળ વાત થઈ હતી. 2 લેટરલ વજાઇનલ ફોર્નિક્સ હોય છે તેમાં તથા તે યુરેટરલ ફ્લોર પર હોય છે. લેટરલ વજાઇનલ ફોર્નિક્સ તથા ઉપરની તરફ યુટ્રાઇન આર્ટરી અને નીચે વજાઇનલ આર્ટરી હોય છે. 4th પોઈન્ટ, પેલ્વિક નર્વ્સ. ઇન્ટિરિયર સરફેસ એનાટોમિકલી પેરિનિયમને રિલેટેડ છે. ઇન્ટિરિયર સરફેસ છે તે એનાટોમિકલ પેરિનિયમને રિલેટેડ છે. નર્વ સપ્લાયની વાત કરીએ તો 4 સેક્રલ નર્વ, ઇન્ફિરિયર રેક્ટલ નર્વ એન્ડ પેરિનિયલ બ્રાન્ચ ઓફ પુડન્ડલ નર્વ્સ ઇન ત્યાં સપ્લાય છે. નર્વ સપ્લાય. ફંક્શનલ ઓફ પેલ્વિક ફ્લોર. તેના ફંક્શન્સની વાત કરીએ. પેલ્વિક ફ્લોરનું શું મેઇનલી ફંક્શન છે તો પેલ્વિક ફ્લોર એબ્ડોમિનલ એન્ડ પેલ્વિક ઓર્ગનના વેઇટને સપોર્ટ કરે છે. સેકન્ડ, તેના મસલ્સ મિક્ચ્યુરેશન એન્ડ ડિફેક્શનના વોલેન્ટરી કંટ્રોલ માટે જવાબદાર છે. જ્યારે મિક્ચ્યુરેશન અને ડિફેક્શન વખતે તેમાં વોલેન્ટરી કંટ્રોલ તે કરી શકે છે. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સમાં અગત્યનો ભાગ ભજવે છે. 4th, ચાઇલ્ડ બર્થ વખતે ફિટસને બર્થ કેનાલમાંથી પસાર થવામાં મદદ કરે છે અને પેલ્વિસમાંથી બહાર નીકળવા રિલેક્સ કરે છે. 5th, ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર જાળવે છે. એન્ડ 6 પોઈન્ટ છે સેક્રોઇલિયાક એન્ડ સેક્રોકોક્સિજિનલ જોઇન્ટ્સને સ્ટેબિલાઇઝ થવામાં હેલ્પ કરે છે. સેક્રોઇલિયાક જોઇન્ટ છે અને સેક્રોકોક્સિજિનલ જોઇન્ટ આવેલા છે તેને સ્ટેબિલાઇઝ સ્થિર થવામાં હેલ્પ કરે છે. 7, પેરિનિયલ બોડીને સ્થિર ઊભું રાખે છે. તો આ એના 9 પેરિનિયલ ફ્લોરના ફંક્શનની વાત થઈ. તો સમરાઇઝ કરી લઈએ પાછું ફરીથી. પેલ્વિક ફ્લોર તો કે શું છે તો કે આઉટર સોફ્ટ તે એક ટિશ્યુ સપોર્ટ છે તે પેલ્વિક ફ્લોર, તેને પેલ્વિક ફ્લોર કહે છે. તે મસલ્સના પાર્ટીશન છે. એનાટોમિકલ અને પેરિનિયમ તે પેલ્વિક કેવિટીથી સેપરેટ કરે છે જે યુરેથ્રા વજાઇના અને કેનાલમાંથી પસાર થાય છે. મસલ્સની તેમાં વાત કરેલી છે. ઓકે, મસલ્સનામાં મેન 5 સુપરફિશિયલ લેયરની અંદર 5 મસલ્સનું તે બનેલું હોય છે. સુપરફિશિયલ મસલ્સ એન્ડ ડીપ મસલ્સ. પછી એના સ્ટ્રક્ચરની વાત કરેલી છે. પછી નર્વ્સ કીધી છે અને એના ફંક્શન્સ કીધા છે. એની પહેલાં હતું ઓવરી. ઓવરીના તો કે ઓવરી શું છે? એક ફિમેલનું પેડ સેક્સ ઓર્ગન છે જે જર્મ સેલ્સના મેચ્યુરેશન, સ્ટોરેજ અને રિલીઝનું કામ કરે છે. તે હોર્મોન્સના પ્રોડક્શન માટે સંકળાયેલું છે. જે લંબગોળ આકારનું છે અને પિંકિશ ગ્રે કલરનું છે. તેની લંબાઈ 3 સેમી છે, પહોળાઈ 2 સેમી, જાડાઈ 1 સેમી અને વજન 5-10 ગ્રામ જેટલું હોય છે. તેમાં કોર્ટેક્સ અને મેડ્યુલાનું આવરણ હોય છે. સ્ટ્રક્ચરની વાત કરેલી છે તેમાં. ઓકે, બ્લડ સપ્લાય, આર્ટરિયલ બ્લડ સપ્લાય અને લિમ્ફેટિક સિસ્ટમ અને એના ફંક્શન કીધા છે. મેઇનલી એના ફંક્શન શું છે? ઓવરીના ફંક્શન યાદ રાખવામાં શું છે તો કે ઓવરી છે રિપ્રોડક્ટિવ પીરિયડ દરમિયાન મેન્સ્ટ્રુઅલ સાયકલ વખતે મેચ્યોર ઓવમને ડિસ્ચાર્જ કરે છે. સેકન્ડ, ઓવરી સેક્સ હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે જે ફર્ટિલાઇઝ્ડ ઓવમને યુટ્રાઇન એન્ડોમેટ્રિયમમાં એમ્બેડ કરવા તૈયાર કરે છે. જે ફર્ટિલાઇઝ્ડ ઓવમ છે તે એન્ડોમેટ્રિયમમાં યુટ્રસના એન્ડોમેટ્રિયમની અંદર તે ફિક્સ થાય છે. તે હોર્મોન અને જે 2 હોર્મોન પ્રોડક્શન કરે છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. એની પહેલાં જોયું આપણે ફેલોપિયન ટ્યુબ. તે એક હોલો પેડ મસ્ક્યુલર સ્ટ્રક્ચર છે, બરાબર, ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે જે યુટ્રસની બંને બાજુ એક આવેલી હોય છે. તેની લંબાઈ 10 સેમી છે. જેમાં તેના 4 પાર્ટ્સ આપેલા છે. મિડિયલ ટુ લેટરલ, વચ્ચેની બાજુથી લેટરલ સાઈડ. પેલું છે ઇન્ટરસ્ટિશિયલ, ઇસ્થમસ, એમ્પ્યુલા, ઇન્ફન્ડિબુલમ. ઓકે, તે ફનલ શેપનું હોય છે. સ્ટ્રક્ચરની અંદર તેના 3 લેયર્સ કીધા છે: સિરોઝ લેયર, મસલ્સ લેયર એન્ડ મ્યુકોઝ લેયર. તેના પણ ફંક્શન કીધા છે કે ફંક્શન રિપીટ કરી દો. ઓવમને ઓવરીથી યુટ્રસ કેવિટી સુધી ટ્રાન્સપોર્ટ કરે છે. ઓવમ ટ્યુબમાં 3 દિવસ રહે છે. ઓવમ છે, બરાબર છે, ઓવરીની અંદર ઓવમ છે અને ઓવમનું પ્રોડક્શન થાય છે. ઓવમને યુટ્રસ કેવિટી સુધી ટ્રાન્સપોર્ટ કોણ કરે છે તો કે ફેલોપિયન ટ્યુબ અથવા ફેલોપિયન ટ્યુબ દ્વારા તે ટ્રાન્સપોર્ટ થાય છે. સેકન્ડ, ફર્ટિલાઇઝેશન એમ્પ્યુલાના પાર્ટમાં થાય છે. તે ફર્ટાઇલ ઓવમને યુટ્રસ સુધી ટ્રાન્સપોર્ટ કરે છે. જે ફર્ટાઇલ ઓવમ છે, જે ફર્ટિલાઇઝેશન થઈ ગયું છે તેને
યુટ્રસ સુધી ટ્રાન્સપોર્ટ કરે છે. થર્ડ, ટ્યુબલ સિક્રેશન ઓવમને ટ્રાન્સપોર્ટ અને નરિશમેન્ટ માટે મીડિયલ પૂરું પાડે છે. જે અંદરનું ટ્યુબ્યુલર સિક્રેશન છે તેને ટ્રાન્સપોર્ટેશન અને નરિશમેન્ટ માટે મીડિયમ પૂરું પાડે છે. બ્લડ સપ્લાયની વાત કરેલી છે. અને લિમ્ફેટિક સિસ્ટમ એન્ડ નર્વ સપ્લાય. ઓકે, તો પેલું હતું ફેલોપિયન ટ્યુબ, પછી જઈએ આપણે ઓવરી એન્ડ પેલ્વિક ફ્લોર. આ પેલ્વિક ફ્લોરનું સ્ટ્રક્ચર છે જે પિક્ચરમાં બતાવેલું છે. ઓકે, આવેલું છે પેલ્વિક ફ્લોર મસલ્સ આવેલા છે જે આજુબાજુનું સ્ટ્રક્ચર છે પેલ્વિક કેવિટીનું.